મસ્તી દોસ્તો, કેમ છો બધા? રોશની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે એક સુપર ઇઝી અને સુપર ટેસ્ટી પનીર ભુજી આજે હું બનાવવાની છું। એમાં એક ટ્વિસ્ટ છે કે આમાં હું લસણ કે ડુંગળી નથી યુઝ કરવાની। તમને એમ થતું છે કે લસણ ડુંગળી વડે પનીર ભુજી કેમ બને, પણ હા, બની શકે છે અને તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે। અને આ રેસીપી જલ્દી ખાલી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। આના માટે જોઈએ છે એક છીણેલું આદું ટુકડો, એક લીલું મરચું અને એક ટામેટું, જેને મેં નાનું નાનું સમારી લીધું છે, અને 200 ગ્રામ જેટલું પનીર લીધું છે। આ રેસીપી અહીંયા મેં એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે, તેમાં જીરું એડ કર્યું મેં, તેને થોડી વાર સાતરવા દઈશું। પછી તેમાં એડ કરીશું અજમો અને થોડી હિંગ। જ્યાં સુધી તે સારી રીતે ક્રેકર્સ ના થાય, ત્યાં સ્મેલ ના આવે ત્યાં સુધી તેને શેકીશું। પછી એમાં આપણે એડ કરીશું લીલું મરચું અને આદું, અને એમાં સારી રીતે તેને શેકવા દઈશું। લગભગ 1 મિનિટ માટે તેને ધીમી આંચ પર તેને શેકવા દઈશું। પછી તેમાં મેં એડ કરી છે અડધી ચમચી જેટલી હળદર પાવડર, તેના લીધે સારો કલર અને સ્મેલ પણ સારી આવે છે। એ શેકાઈ જાય પછી આપણે એડ કરીશું સમારેલું એક નાનું ટામેટું, તેને જલ્દી પકાઈ જાય તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું। એને 2 થી 3 મિનિટ સુધી સારી રીતે પકાવવા દઈશું। પછી એમાં આપણે એડ કરીશું આપણા ઘરના સાદા મસાલા, લાઈક 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો। તેને સારી રીતે આપણે શેકવા દઈશું, અને જો જરૂર પડે તો તમે થોડું પાણી એડ કરી શકો છો, જેના લીધે આપણા મસાલા બળી ના જાય। સારી રીતે મસાલા શેકવા દઈશું। પછી આપણે એમાં એડ કરીશું આપણું પનીરને સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું। અને જો તમને ગ્રેવીવાળું પનીર ગમતું હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો, અને ડ્રાય ગમતું હોય તો તમે પાણી રેડવાની કોઈ જરૂર નથી। અહીંયા મેં થોડી કસૂરી મેથી અને થોડા કોથમીરના પાન એડ કર્યા છે। આ તમે રોટી સાથે બી ખાઈ શકો છો, પરાઠા સાથે ખાઈ શકો છો, અને એક હેલ્ધી બ્રેકફાસ્ટનો ઓપ્શન છે। જો તમારે સવારમાં પ્રોટીન રીચ ખાવું હોય કોઈ બ્રેકફાસ્ટ, તો તમે આ લઈ શકો છો। મેં આને સર્વિંગ પ્લેટમાં કાઢી દીધું છે, અને હું આ પનીર ભુજી બેસનના ચીલા સાથે લઈ રહી છું। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને નોટિફિકેશન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેનાથી નેક્સ્ટ રેસીપી મિસ ન થાય। રોશની રસોઈમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। ફિર મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।